મહાભારતમાં 5 પાંડવોનો જન્મ નિયોગ વિધિથી થયો હતો. સનાતન ધર્મમાં આ વિધિનો ઉલ્લેખ કરાયો છે. મહાભારત કાળ અને તેના પહેલા કેટલીક સામાજિક પ્રથાઓ પ્રચલિત હતી, જેમાં પતિના સંતાન ઉત્પન્ન ન કરી શકવા અથવા પતિના મૃત્યુ બાદ પણ ગર્ભધારણ કરવાની અનુમતિ સ્ત્રીઓને મળતી હતી. તેમાં એક પ્રથા હતી નિયોગ વિધિ. નિયોગમાં એવા અનેક મહાવીર યોદ્ધા પેદા થયા છે, જેઓએ મહાભારત કાળ અને દ્વાપર યુગમાં પોતાના પરાક્રમના પરચમ લહેરાવ્યા હતા. મહાભારતમાં 5 પાંડવોનો જન્મ નિયોગ વિધિથી થયો હતો. નિયોગ વિધિ એક એવી વિધિ છે જેનો ઉલ્લેખ સનાતન ધર્મમાં કરાયેલો છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ નિયોગ વિધિથી થયો હતો. આ નિયોગ વિધિના મુખ્ય કારક ઋષિ વેદવ્યાસ હતા. જન્મના સમયથી જ પાંડુ રાજા ક્ષય રોગથી પીડિત હતા. તેઓ સંતાન પેદા કરી શકવામાં સક્ષમ ન હતા. આ જ કારણ છે કે વંશ આગળ ચલાવવા માટે 5 પાંડવોનો જન્મ નિયોગ વિધિથી કરાયો હતો. કુંતીના તમામ પુત્રો નિયોગ વિધિથી પેદા થયા હતા. તેમના નિયોગમાં દેવતા નિયુક્ત પુરુષ હતા. મનુસ્મૃતિમાં ઉલ્લેખ કરાયો છે કે પતિ જો સંતાન પેદામાં કરવામાં અસક્ષમ હોય તો સ્ત્રી પતિની ઈચ્છાથી કોઈ યોગ્ય પુરુષ સાથે નિયોગ દ્વારા સંતાન પ્રાપ્ત કરી શકે છે. જો પતિનું અકાળ મોત થાય તો પત્ની સંતાન પ્રાપ્તિ માટે કોઈ પણ યોગ્ય પુરુષ પાસેથી ગર્ભધારણ કરાવી શકે છે. આ પ્રથાનું પાલન માત્ર સંતાન પ્રાપ્તિ માટે જ થતું હતું, આનંદ માટે નહીં. આ રીતે સહમતિથી આ વિધિ થતી. કર્ણ સૂર્યદેવના પુત્ર હાથ, ઇન્દ્રના પુત્ર અર્જુન હતા. ભીમ પવનદેવના પુત્ર હતા. તમામનો જન્મ નિયોગ વિધિના માધ્યમથી થયો હતો.